નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના મહેશ્વરી. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પાઠ 3 જોઈશું. પાઠ 1 અને 2 એના વિડીયો તમે જોયા જ હશે, ના જુઓ તો તમે ફરીથી જોજો. પાઠ 3 પ્રહેલિકા. પ્રહેલિકા એટલે શું? તો પ્રહેલિકા એટલે ઉખાણા. તો અહીંયા ઉખાણા આપેલા છે સંસ્કૃતમાં, એને આપણે જોઈએ. અહીંયા એની પહેલા શબ્દાર્થ મેં અહીંયા લખ્યા છે, તમારી બુકમાં પણ આપેલા છે. પહેલા એનો અભ્યાસ કરવાનો, પછી આ જે ઉખાણા આપેલા છે, પ્રહેલિકા આપી છે, એને 2 વખત વાંચી લેવા અને પછી જ સમજવું. તો એક ચક્ષુણ કાકોયમ બિલમિચ્છન પન્નગ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એક ચક્ષુણ કાકોયમ. એક ચક્ષુણ એટલે એક આંખ. ચક્ષુ એટલે આંખ, એ તો તમને ખ્યાલ છે. એક ચક્ષુણ કાકોયમ. કાકોયમ એટલે કાગડો. એક આંખ વાળો છે, એક આંખ વાળો કાગડો છે. બિલમિચ્છનમ પન્નગ. બિલમિચ્છનમ એટલે દરમાં, અને પન્નગ એટલે સાપ. દરમાં રહેનારો સાપ છે. ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. ક્ષીયતે એટલે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ચૈવ અને નથી સમુદ્ર કે નથી ચંદ્ર એટલે ઘટવત થાય છે, પણ નથી સમુદ્ર કે નથી ચંદ્રમાં. અહીંયા આપણને ઉખાણો આપ્યો છે. શું આપ્યું છે? પ્રહેલિકા એટલે કે ઉખાણા. આપણે એનો જવાબ શોધવાનો છે. એક ચક્ષુણ કાકોયમ. એક ચક્ષુણ કાકોયમ બિલમિચ્છન પન્નગમ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એક આંખ વાળો છે પણ કાગડો નથી. શું કીધું? એક આંખ વાળો છે પણ કાગડો નથી. કાગડો કેમ નથી? કારણ કે કાગડાને એક આંખ હોય છે એવું માનવામાં આવે છે, બીજી આંખ એની કાણી હોય છે એવું માનવામાં આવે છે. એટલે કે એક આંખ વાળો છે પણ કાગડો નથી. બિલમિચ્છનમ પન્નગ. દરમાં જવાની ઈચ્છા રાખે છે, યા દરમાં જાય છે પણ સાપ નથી. દરમાં જવાની ઈચ્છા તો રાખે છે પણ તે સાપ નથી, કારણ કે સાપ દરમાં રહે. ક્ષીયતે ઘટત વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. ઘટે છે અને વધે છે. એટલે સમુદ્ર પણ નથી ને ચંદ્રમાં નથી. કેમ સમુદ્ર ને ચંદ્રમાં નથી? કારણ કે સમુદ્રમાં પણ ભરતી અને ઓટ આવે. ભરતી આવે એટલે વધે અને ઓટ આવે એટલે ઘટે. તો જ્યારે જેમ સમુદ્રમાં ભરતી ઓટ આવે એટલે વધઘટ થાય છે, ચંદ્ર પણ પૂનમ અને અમાસની જેમ વધઘટ થાય છે. જ્યારે પૂનમ આવે એટલે વધે છે અને અમાસ આવે એટલે ઘટતો જાય છે. એટલે કે ઘટવત થાય છે, પણ છતાંય નથી સમુદ્ર કે નથી ચંદ્રમાં. તો કોણ હશે? ઓકે, કોણ હશે? સૂચિકા, સોય. એક ચક્ષુણ કાકોયમ એટલે એક આંખ વાળો છે, તો સોયને પણ એક આંખ હોય છે. એટલે એક ચક્ષુણ કાકોયમ બિલમિચ્છનમ પન્નગ એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખે છે. જ્યારે સોયમાં દોરો પરોવીને આપણે કપડામાં સીવીએ એટલે શું થાય છે? એ દરમાં જાય છે. ઘટે છે અને વધે છે, નથી સમુદ્ર કે નથી ચંદ્ર. સમુદ્ર કે ચંદ્ર નથી. કેમ? કપડાની અંદર જાય છે અને આપણે સિલાઈ મારીએ એટલે શું થાય છે? ઘટવત થાય છે. એટલે શું આવે? સોય. તો અહીંયા હું એનું ભાષાંતર લખીશ, તમારી નોટબુકમાં તમે લખજો. એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા ધરાવે છે, પણ શું નથી? દરમાં જવાની ઈચ્છા ધરાવે છે પણ સાપ નથી. ઘટે છે અને વધે છે. ઘટે છે અને વધે છે, પરંતુ નથી સમુદ્ર કે નથી ચંદ્ર. તો શું છે? સોય. અહીં આપણે ફરી વાર જોઈ લઈએ. એક ચક્ષુણ કાકોયમ બિલમિચ્છન પન્નગમ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા ધરાવે છે પણ સાપ નથી.
ઘટે છે અને વધે છે પરંતુ નથી સમુદ્ર કે નથી ચંદ્ર. તો શું આવે એનો જવાબ? સોય. શું આવશે? સોય. ચલો હવે આપણે બીજા ઉખાણા તરફ જઈએ. પ્રહેલિકા. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજ્રસમ ધાન્ય ભક્ષમ. ચતુર્મૂર્ખો એટલે ચાર મૂર્ખ વાળો છે. તેનો છે ચાર મુખ વાળો છે, ચાર મોં વાળો છે. ન ચ બ્રહ્મા એટલે કે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. કારણ કે આપણે જે બ્રહ્માદેવ છે, બ્રહ્મદેવ, એમને ચાર મોઢા છે. વૃષારૂઢો ન શંકર. વૃષારૂઢો એટલે કે બળદ પર બેસનાર છે પણ ભગવાન શંકર નથી. કેમ? કારણ કે શંકર ભગવાનનું વાહન શું છે? બળદ છે. એટલે કે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. ચાર મુખ વાળા છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસનાર છે પણ ભગવાન શંકર નથી. ચતુર્મુખો ન ચ બ્રહ્મા એટલે કે ચાર મુખ વાળા છે પણ શું નથી? બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર બળદ પર બેસનાર છે પણ ભગવાન શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી નિર્જીવ અને નિરાહારી છે. શું છે? નિર્જીવ છે અને નિરાહારી એટલે કે અનાજ ખાતો નથી. અજ્રસમ ધાન્ય ભક્ષણમ છતાં પણ સતત. અજ્રસમ એટલે છતાં પણ. ધાન્ય ભક્ષણમ સતત અનાજનું ભક્ષણ કરે છે. નિર્જીવ અને નિરાહારી છે છતાં પણ શું કરે છે? અનાજ એટલે કે ધાન્યનું ભક્ષણ કરે છે. તો એ કોણ હોઈ શકે? તમે વિચારો કોણ હોઈ શકે? સરસ, હળ. શું હશે? હળ. તો આપણે જોઈએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. તો હળ જે છે એ પણ આગળથી કેવું દેખાય છે? એને પણ ચાર મોઢા હોય એ રીતનું દેખાય છે. એટલે કે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. પછી વૃષારૂઢો ન શંકર બળદ પર બેસનાર છે પણ શંકર નથી. હળ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો બળદ દ્વારા. એટલે કે બળદ સાથે એને જોડવામાં આવે છે ત્યારે હળ ચાલે છે. એટલે કે બળદ પર બેસનાર છે પણ ભગવાન શંકર નથી. નિર્જીવ ચ નિરાહારી હળ શું છે? નિર્જીવ છે અને નિરાહારી. હળ કંઈ ખાઈ શકે? ના. પરંતુ નિર્જીવ ચ નિરાહારી અજ્રસમ ધાન્ય ભક્ષણમ. નિર્જીવ અને નિરાહારી છે છતાં શું કરે છે? તે ધાન્યનું ભક્ષણ કરે છે. નિર્જીવ અને નિરાહારી હોવા છતાં તે સતત શું કરે છે? ખેતરમાં જ ફર્યા કરે છે. તો એના માટે આવશે હળ. હું આનું ભાષાંતર લખું છું, તમારે અહીંયા નોટબુકમાં નોંધવાનું છે. ચતુર્મુખો ન ચ બ્રહ્મા એટલે કે ચાર મુખ વાળો છે. ચાર મુખ વાળા છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસનાર છે પણ ભગવાન શંકર નથી. નિર્જીવ અને નિરાહારી છે. છતાં અનાજનું શું કરે છે? ભક્ષણ કરે છે. છતાં અનાજનું સતત અથવા ધાન્યનું ભક્ષણ કરે છે. તો આ કોણ હોઈ શકે? હળ. આ તમારી નોટબુકમાં નોંધી દેજો. પછી હું આને સાફ કરીને બીજા લખાવીશ. હવે આપણે ત્રીજા તરફ જઈએ. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્ફુટ વક્તા ચ યો જાનાતી સ પંડિત. અપદો પદો એટલે પગ. અપદો એટલે પગ વગરનો હોવા છતાં. દુર્ગામી ચ અપદો એટલે પગ વગરનો. પગ વગરનો હોવા છતાં દૂરગામી છ એટલે કે દૂર સુધી જનારો છે. સાક્ષરો ન ચ પંડિત એ સાક્ષર અને નથી સાક્ષર કે નથી પંડિત. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત. પગ વગરનો હોવા છતાં તે દૂર સુધી જનારો છે. સાક્ષરો ન ચ પંડિત તે સાક્ષર પણ નથી અને તે પંડિત પણ નથી. અમુક સ્ફુટ વક્તા ચોય જાનાતી સ પંડિત. અમુક સ્ફુટ વક્તા અમુક એટલે મુખ વગરનો હોવા છતાં સ્ફુટ વક્તા સ્પષ્ટ રીતે તે બોલી શકે છે. જો
ચ યો જાનાતિ સ પંડિત, જે જાણે છે તે જ પંડિત છે. જે જાણે છે તે કોણ છે? પંડિત છે. તો શું આવશે વિચારો? અમુક અપદ દુર્ગામી છે, પગ વગરનો હોવા છતાં દૂર સુધી જનારો છે. પછી શું કે છે? ન સાક્ષરો ન ચ પંડિત, એટલે કે સાક્ષર નથી પણ પંડિત પણ નથી. અમુક સ્ફુટ વક્તા છો યો જાનાતી સ પંડિત, મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલે છે. જે તેને જાણે છે તે જ પંડિત છે. તો કોણ હોઈ શકે? લખેલો પત્ર. કોણ હશે? લખેલો પત્ર. હવે કઈ રીતે? તો જે લખેલા પત્રને પગ હોય છે? ના, છતાં પર પત્ર ઉપર જે સરનામું લખેલું હોય છે ત્યાં સુધી પહોંચી જાય છે. હવે તેને જે જાણે છે એને કોઈ સાક્ષર કે પંડિત જાણતું નથી, એમ કહે છે કે તે સાક્ષર કે પંડિત નથી. પછી શું કહે છે? અમુક સ્ફુટ વક્તા, પત્રને મોઢું નથી હોતું, મોં નથી હોતું, પણ છતાંય સ્પષ્ટ એનામાં જે લખાણ છે એ સ્પષ્ટ તે બોલી શકે છે. તેટલે જ તેને તે જ જાણી શકે છે જે પત્ર વાંચી શકે છે. જે સાક્ષર હોય છે તે જ તેને, જે ભણેલો હોય છે તે જ આ પત્રને વાંચી શકે છે. એટલે ફરીથી જુઓ, અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત, અમુક સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. હવે હું તમને ત્રીજાનું ભાષાંતર લખાવું છું, એની પહેલા ફરીથી પહેલો અને બીજો જોઈ લો. એક ચક્ષુણ કાકોયમ બિલમિચ્છન પન્નગમ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એક આંખ વાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા ધરાવે છે પણ સાપ નથી, ઘટે છે અને વધે છે, નથી સમુદ્ર કે નથી ચંદ્ર. તો કોણ આવશે? સોય. બીજું, ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર, નિર્જીવ ચ નિરાહારી અજસમ ધાન્ય ભક્ષણમ. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી, બળદ પર બેસનાર છે પણ ભગવાન શંકર નથી, નિર્જીવ અને નિરાહારી છે છતાં અનાજનું ભક્ષણ કરે છે. તો શું આવશે? હર. હવે આપણે ત્રીજા ભાષાંતર તરફ જઈએ. ફરીથી જુઓ, અમુક સ્ફુટ અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત, અમુક સ્ફુટ વક્તા છો યો જાનાતિ સ પંડિત, પગ વગરનો હોવા છતાં દૂર સુધી જનારો છે. સાક્ષર કે પંડિત નથી. પગ વગરનો હોવા છતાં દૂર સુધી જનારો છે તે સાક્ષર કે પંડિત નથી. અમુક સ્ફુટ વક્તા, મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલી શકે છે. તેને તે જ જાણી શકે છે તેને તે જ જાણી શકે છે જે ભણેલો છે, એટલે કે સાક્ષર છે. પગ વગરનો હોવા છતાં દૂર સુધી જનારો છે તે સાક્ષર નથી કે પંડિત નથી, પરંતુ મુખ વગરનો હોવા છતાં તે શું કરે છે? સ્પષ્ટ બોલી શકે છે. એટલે તેને તે જ જાણી શકે છે જે કોણ છે? ભણેલો છે. ચલો હવે આપણે ચોથા શ્લોક તરફ જઈએ. ચલતી વાયુ પર્વતાગ્રહે રથો યાતિ, ધૂમો તિષ્ઠતિ સારથી, ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. પર્વતાગ્રહે રથો યાતિ, પર્વતાગ્રહે પર્વતની ટોચ ઉપર રથો યાતિ એટલે કે રથ ચાલે છે. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. ધૂમો તિષ્ઠતિ સારથી, અને રથનો સારથી ક્યાં છે? જમીન ઉપર છે. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે અને તેનો જે સારથી છે, રથ ચલાવનાર છે, એ જમીન ઉપર છે. ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ, તે વાયુની વેગે ચાલે છે છતાં પણ એક પણ ડગલું આગળ ખસતો
નથી. ચલતી વાયુ વેગે, વાયુની વેગે ચાલે છે, પદમેકમ ન ગચ્છતિ, પરંતુ એક ડગલું પણ આગળ ખસતો નથી. તો શું હશે વિચારો? પર્વતની ટોચ પર રહેનારો છે ને તેનો સારથી જમીન પર છે. વાયુ વેગે ચાલે છે પરંતુ એક પણ ડગલો ખસતો નથી. તો શું આવશે? કુંભારનો ચાકડો. શું આવશે? કુંભારનો ચાકડો. પર્વતાગ્રહે રથો યાત્રી, એટલે કે પર્વતની ટોચ ઉપર રહે છે. એ જ રીતે જુઓ તો કુંભારનો ચાકડો છે, તો કુંભારનો ચાકડા ઉપર જ્યારે જે પાત્ર બનાવવામાં આવે છે, જે વસ્તુ બનાવે છે, એ ઉપરના ભાગમાં આવે છે. એટલે કે પર્વતની ટોચ પર રહેનારો છે. ભૂમો તિષ્ઠતિ સારથી, એટલે કે તેનો સારથી જમીન પર છે. એટલે કુંભાર પોતે જમીન પર બેસીને ચલાવે છે. ચલતી વાયુ વેગેન, તેનો કુંભારનો જે ચાકડો છે એ ખૂબ ઝડપથી વાયુના વેગે ચલાવે છે. પદમેકમ ન ગચ્છતિ, અને એક પણ ડગલું ખસતો નથી. એટલે કે એનો જે ચાકડો છે એ જરાય એની જગ્યાએથી ખસતો નથી. એટલે શું કહેવાય? કુંભારનો ચાકડો. પર્વતાગ્રહે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સાથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. આપણે અહીંયા ચોથું શ્લોકનું ભાષાંતર લખીએ. અહીંયા જવાબમાં આવશે પત્ર. તો શું છે જુઓ, પર્વતાગ્રહે રથો યાતિ, એટલે કે પર્વત પર રથ ચાલે છે. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. ચાલો ચાલો. પર્વત પર રથ ચાલે છે, તેનો સારથી જમીન પર છે. ચલતી વાયુ વેગે ન, વાયુની જેમ ચાલે છે, પરંતુ એક પણ ડગલું ખસતો નથી. પરંતુ એક પણ ડગલું ખસતો નથી. એટલે શું આવશે? કુંભારનો ચાકડો. આપણે ફરીથી ત્રીજું અને ચોથું જોઈ લઈશું. ત્રીજું જોઈએ. અપદ દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્ફુટ વક્તાચયો જાનાતી સ પંડિત. પગ વગરનો હોવા છતાં દૂર સુધી જનારો છે. તે સાક્ષર નથી કે તે પંડિત નથી, પરંતુ અમુક સ્ફુટ વક્તાચયો જાનાતી સ પંડિત. મુખ વગરનો હોવા છતાં તે સ્પષ્ટ બોલે છે. તેને તે જ જાણી શકે જે ભણેલો અથવા સાક્ષર છે. ચોથું, પર્વતાગ્રહે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે અને એનો સારથી ક્યાં છે? નીચે જમીન પર. અને ચલતી વાયુ વેગેન, એટલે વાયુની જેમ, વાયુની ઝડપે તે ચાલે છે. પદમેકમ ન ગચ્છતિ, પરંતુ એક પણ ડગલું તે ખસતો નથી. એટલે કુંભારનો ચાકડો. હવે આપણે પાંચમા અને છઠ્ઠો શ્લોક જોવાનો છે. પાંચમું, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્ય 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 ચ જાનકી. અહીંયા સુવર્ણસ્ય 3 વાર આપ્યું છે. ચ જાનકી, એટલે જાનકી એટલે સીતા માતા. પ્રેષિતા તવ રામેણ, સુવર્ણસ્ય ચ મુદ્રિકા. મુદ્રિકા એટલે વીંટી અને રામેણ એટલે રામ ભગવાને. તો હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા મૈયા. સુવર્ણસ્ય એટલે હે ઉચ્ચ કુળની જનક નંદિની એટલે જનકની પુત્રી સીતા મૈયા. પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અયોધ્યાના શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલેલ છે. આનું ભાષાંતર આ રીતે થશે જુઓ. સુવર્ણસ્ય 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 ચ જાનકી, હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા મૈયા. પ્રેષિતા તવ રામેણ, એટલે કે અયોધ્યાના શ્રી રામે, સુવર્ણસ્ય ચ મુદ્રિકા, અયોધ્યાના શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલેલ છે. તો આપણે એના તરફ પાંચમા શ્લોકનું ભાષાંતર જોઈએ.
હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા મૈયા અયોધ્યાના રાજા શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલેલ જો હે ઉચ્ચ કુળની જનક નંદની સીતા મૈયા અયોધ્યાના રાજા શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલેલ છે. ચલો હવે આપણે છઠ્ઠા શ્લોક તરફ જઈએ. ભોજનાંતે ભોજનનાંતે ચ કિમ પેયમ જયન કસ્ય વૈ સૂતઃ અને કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભોજનાંતે ચ કિમ પેયમ જયન કસ્ય વૈ સૂત કથમ વિષ્ણુપ્રદમ પ્રોક્તમ લાસ્ટમાં છે તક્રમ સક્રસ્યમ અને દુર્લભમ. અહીંયા જે ઉખાણો આપ્યો છે, પ્રહેલિકા આપી છે ને ચોથી લીટીમાં એના જવાબ આપેલા છે. તો જુઓ, ભોજનાંતે ચ કિમ પેયમ ભોજનના અંતે શું પીવાય છે. જયંત કસ્ય વૈ સૂત જયંત કોનો પુત્ર છે. અને કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ અને વિષ્ણુ ભગવાનનું પદ કેવું છે. તો તક્રમ સક્રસ્યમ દુર્લભમ. તક્રમ એટલે છાસ, સક્રસ્ય એટલે ઇન્દ્ર અને દુર્લભમ એટલે દુર્લભ. એટલે કે ભોજનાંતે ચ કિમ પેયમ ભોજનના અંતે શું પીવાય છે. તો તક્રમ એટલે કે છાસ. જયંત કોનો પુત્ર છે. તો કે ઇન્દ્રનો. સક્રસ્ય એટલે ઇન્દ્ર અને કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ વિષ્ણુ ભગવાનનું પદ કેવું છે. તો કે દુર્લભ. કેવું છે. દુર્લભ. તો અહીંયા ફરીથી જોઈ લો અને પછી એનું ભાષાંતર જોઈ લઈએ. ભોજનાંતે ચ કિમ પેયમ ભોજનના અંતે શું પીવાય છે. જયંત કસ્ય વૈ સૂત જયંત કોનો પુત્ર છે. કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ વિષ્ણુ ભગવાનનું પદ કેવું છે. તક્રમ સક્રસ્યમ અને દુર્લભ. ત્રણેયના જવાબ ચોથા ચરણમાં આપેલા છે. છાસ, ઇન્દ્ર અને દુર્લભ. તો ચલો જોઈએ. ભોજનના અંતે શું પીવાય. જયંત કોનો પુત્ર છે. અને વિષ્ણુ ભગવાનનું પદ કેવું છે. તો ત્રણેયના જવાબ ક્યાં આપેલા છે. તક્રમ એટલે છાસ, સક્રસ્ય એટલે ઇન્દ્ર અને દુર્લભ એટલે દુર્લભ. ભોજનના અંતે શું પીવાય. છાસ. જયંત કોનો પુત્ર છે. ઇન્દ્રનો. વિષ્ણુ ભગવાનનું પદ કેવું છે. તો દુર્લભ. અહીંયા 1 થી લઈને 6 પ્રહેલિકા એટલે કે ઉખાણા આપ્યા છે. તમારે એમને 2 વાર શાંતિથી વાંચીને એમને સમજવાના છે. અહીંયા એનું ભાષાંતર લખવાનું છે. સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખીને મને વોટ્સઅપ પર મૂકવાનું છે. અસ્તુ.